ના નંબર્સને સમજીએ, કારણ કે બધી જ રીતે અનુમાનથી સારા પરિણામ એલઆઈસી દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં વધારો છે, કુલ એપી જે છે એ પણ અનુમાનથી સારા નંબર્સ આપણને બતાવી રહ્યા છે. રિટેલ એપીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ જે રીતના નંબર્સ જોઈ રહ્યા છીએ. વીએનબી 9% વધારો બતાવી રહ્યા છે. માર્જિન્સ વીએનબી માર્જિન્સ પણ એક સારા છે, પરંતુ કઈ રીતે આ નંબર્સને તમે સમજાવશો અને ફંડામેન્ટલી શું કરવું જોઈએ એલઆઈસીમાં? જાની તો ડિસ્ક્લોઝર આપી દઈએ કે પાયાના મતે એલઆઈસીમાં ખરીદારીની ભલામણ ઘણા લાંબા સમયથી રહી છે અમારી. પણ એક જ તકલીફની વાત એ છે કે જ્યારથી આનો આઈપીઓ આવેલો અને જે ભાવે આઈપીઓ હતો, મોટા ભાગે આઈપીઓની નીચે જ કામકાજ કર્યું છે. થોડા સમય માટે આઈપીઓના ઉપર ગયેલો, પણ વળી પાછો નીચે આવીને કામકાજ કરી રહ્યો છે. હવે જીવન વીમાથી જોડાયેલી કંપનીઓમાં એલઆઈસી સાથે એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ, આ બધી કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે. પરિણામ ધીરે ધીરે કરીને સુધરશે, આ ટિપ્પણી આપણે ઘણા વખત પહેલા બી કરેલી. જે રીતના લોકોમાં જાગૃતતા આવે છે કે પોતાના જીવનનો જે છે એનો વીમો કરી લઈએ, અને વીમો કરતા જે પોલિસી લે છે લોકો હવે આજની તારીખમાં, ખાસ કરીને જે જેન ઝી આપણી જનસંખ્યા છે, એમનામાં બી વધારે પડતી જાગૃતતા આવી ગઈ છે, અને જે સમ એશ્યોર્ડ છે ઉપરની તરફ કરે છે, જેનાથી જે પ્રીમિયમ આઉટગો છે એ ઉપરની તરફ થાય અને એક આવક બની જાય જીવન વીમાથી જોડાયેલી કંપનીઓ માટે. તો થોડો ઘણો સુધાર ધીરે ધીરે કરીને આવશે. આ વખતે બી આપણે થોડો ઘણો સુધાર આપતા જોયો છે. લાંબા ગાળાનું રોકાણ હવે એલઆઈસીમાં તો જાળવી રાખે. હોલ્ડરની એક સલાહ લોંગ ટર્મ માટે એલઆઈસી પર એક બનતી જોઈ રહ્યા છે.